આજે આપણે સફર કરવાના છે થાઈલેન્ડની લક્ઝરિયસ એસી બસમાં અહીંયા બેંકોક થી પટાયા સુધી. બસ દેખાવામાં ખૂબ જ મસ્ત મજાની અને એકદમ શાનદાર છે. અને આ રહ્યા બસના ઇન્ટિરિયર્સ ખૂબસૂરત અને મસ્ત મજાના ઇન્ટિરિયર્સ છે. ફર્સ્ટ ટાઈમ મારી ઇન્ટરનેશનલ બસ જર્ની રહેવાની છે. તમારા બધાનું સ્વાગત કરું છું થાઈલેન્ડની બીજી મોસ્ટ ફેમસ સિટી પટાયામાં. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં ને? હું તમારો મિત્ર આશીષ તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. અત્યારે હું છું થાઈલેન્ડની કેપિટલ બેંકોકના સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને આજે આપણે સફર કરવાના છે થાઈલેન્ડની લક્ઝરિયસ એસી બસમાં અહીંયા બેંકોક થી પટાયા સુધી. લગભગ 120 કિલોમીટરની જર્ની રહેવાની છે મસ્ત મજાની અને લગભગ સમય આપણે લાગવાનો છે 2 થી 2.5 કલાકની આજુબાજુ. બસ ખૂબ જ સરસ છે. જોઈએ ઇન્ટિરિયર્સ અંદર કેવા છે, એમ્યુનિટી શું શું મળે છે આપણને, ક્યાંથી જાય છે, રસ્તાઓ કેવા છે અહીંના, બસ ચાલવામાં કેવી છે, કેટલું ભાડું થાય છે, અગર તમે લોકો આવો છો બેંકોક અને તમારે ડાયરેક્ટ પટાયા જવું છે તો શું ઓપ્શન છે, બધું જ હું તમને આ વિડીયોમાં શેર કરીશ. તો ચલો આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તમે લોકો વર્ચ્યુઅલી આપણી સાથે જોડાઈ જાઓ અહીંયા બેંકોક થી પટાયા સુધી. તો આ થાઈલેન્ડની લક્ઝરિયસ બસમાં સફર કરવાના છે અહીંયા સુવર્ણભૂમિ બેંકોક થી પટાયા સુધીની. બરાબર, બસ દેખાવામાં ખૂબ જ મસ્ત મજાની અને એકદમ શાનદાર છે. સોંગલોંગ કરીને કંપની છે, એની બસ છે. બરાબર, આપણી આ પહેલી ઇન્ટરનેશનલ બસ જર્ની રહેવાની છે. સાવરિકા યા થેન્ક યુ. ઓકે, તો ચલો બસમાં બોર્ડ કરીએ. બસમાં આપણે બોર્ડ કરી લીધું છે. આવી ગઈ એની બસ છે મસ્ત મજાની. બરાબર, ઓકે ઓકે, થેન્ક યુ. અહીંના કંડક્ટર છે, લેડી કંડક્ટર. અને આ રહ્યા બસના ઇન્ટિરિયર્સ ખૂબસૂરત અને મસ્ત મજાના ઇન્ટિરિયર્સ છે. 2x2 નું પુશબેક કોમ્બિનેશન તમને જોવા મળે છે અહીંયા. એટલે તમારે 2 થી 2.5 કલાકની જર્ની તમને ખબર જ નહીં પડે ક્યાં જતી રહે છે. ટોટલ આ બસમાં 38 સીટ છે. અને એમ્યુનિટીઝની વાત કરું તો અહીંયા એસીના બ્લોડ, સ્પીકર્સ, રીડિંગ લાઇટ અને મેગઝીન હોલ્ડર. વાહ, ફ્લાઇટ જેવી સર્વિસ તમને બસમાં. ફૂડ ટ્રે છે, પછી આ પુશબેક સીટ, લેગ રેસ્ટ પણ છે, તો મજા આવશે. અને ઓવરહેડ લગેજ કમ્પાર્ટમેન્ટ, પછી આગળ ક્લોક છે અને ઓટોમેટિક ડોર છે. ફર્સ્ટ ટાઈમ મારી ઇન્ટરનેશનલ બસ જર્ની રહેવાની છે. તો આપણી બસનો અહીંયાથી નીકળવાનો ટાઈમ છે એરપોર્ટથી રાઈટ 3:30 અને મેં ઓનલાઈન ટિકિટ બુક કરી છે. હું તમને આગળ બતાવું છું કેટલા રૂપિયા ભાડું થયું છે મારું પટાયાનું. વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યો તો કરી દો અને આપણે આ સફરને ચાલુ કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે આપણો સફર ચાલુ કરી દીધો છે. રાઈટ 3:30 એરપોર્ટથી નીકળી ગયા છે અને આખી બસ પેક. અને અનફોર્ચ્યુનેટલી મારે આગળની સીટ ના મળી એટલે થોડું ચલાવવું પડશે આજે. વાંધો નહીં, જોઈ લો આ એરપોર્ટના નજારા તમને બતાવું. તો ચલો મિત્રો વાત કરી લઈએ આપણે આ બસના ફેરની એટલે ભાડાની. મેં ભાડું પે કર્યું છે 363 રૂપિયા ઇન્ડિયન કરન્સીમાં. હા, જીપેથી પે કર્યા હતા. અને મેં ટિકિટ બુક કરી છે ટ્વેલ્ગો એશિયન એપ છે એમાંથી. આપણે થાઈ બાતમાં ગણીએ તો 130થી સ્ટાર્ટિંગ થાય છે પ્રાઇસ અને 150 અને 180 થાઈ બાત પણ લાગે છે બેંકોકથી પટાયાના. નોન સ્ટોપ ગાડી જવાની છે પટાયા. 1 કલાકની કંઈક 40 મિનિટ 50 મિનિટ જેવું થશે. તો તમે એન્જોય કરો આ બસની કેબિન રાઇડ અને ખૂબસૂરત નજારાઓ. મળું તમને જલ્દી.
થેન્ક યુ. તો મિત્રો ફાઇનલી સાંજે 5 વાગે તમારા બધાનું સ્વાગત કરું છું થાઈલેન્ડની બીજી મોસ્ટ ફેમસ સિટી પટાયામાં. પટાયા એવી સિટી છે જે કદી ઊંઘતી નથી. હા, આપણે અત્યારે પહોંચ્યા છે પટાયાના નોર્થ બસ ટર્મિનલે. બસ સફરની વાત કરું તો બહુ જ મજા આવી સફર કરીને. હેલો, હાઉ આર યુ? ફાઇન. Hi, thank you. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. Where you going? Pattaya? Yeah. Yeah. Hotel. No, I have already a book also. Central Beach. Good. Yeah. 50 baht. Thank you. તો વાત કરી લઈએ આપણે બસના સફરની તો બહુ જ મજા આવી. 1 કલાક ને 30 મિનિટ જેવા લાગે. ઓન ટાઈમ આપણી બસ ચાલી. બસના સફરની વાત કરું તો બહુ જ રિલેક્સ બસ હતી. એકદમ કમ્ફર્ટેબલ આપણી જર્ની રહી. હું ખુદ સૂઈ ગયો તો બસમાં પહેલી વાર આજે, કારણ કે થાકેલો હતો એટલા માટે. આપણે આવી ગયા છે હવે પટાયામાં. અને પટાયા ફેમસ છે પોતાના બીચીસ માટે, પોતાની નાઇટ લાઈફ માટે, કલ્ચર એક્ટિવિટી માટે, વોકિંગ સ્ટ્રીટ માટે અને ના જાણે એવું ઘણું બધું છે જે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. તો આ વિડીયોમાં મેં તમને બતાવી બસ સફર બેંકોકથી પટાયાની. તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો જરૂરથી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક અને કોમેન્ટ કરી દો. ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફેમિલી અને ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરી દો. મળું છું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.